દાહોદ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેહુલીઓ મહેરબાન થતા સર્વત્ર પાણી જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વિતેલા 24 કલાકની વાત કરીએ તો એકલા દાહોદ શહેરમાં 6 ઇંચ કરતા વધુ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે। અમે દાહોદ લાઈવની ટીમ અત્યારે દૂધીમતી નદીના કિનારે પહોંચી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ દૂધીમતી નદીના જે જૂનું પુલ છે એ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે। નગરપાલિકા તેમજ વહીવટી તંત્ર અને પોલીસની ટીમો દ્વારા આ જૂના પુલનો રસ્તો અવરજવર માટે બંધ કરી દીધો છે। સાથે સાથે જે નવો પુલ છે એ નવા પુલને પણ હવે પાણી અડવાટી વટાવવા જઈ રહ્યો છે। આપ જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દૂધીમતી નદી દાહોદની ઐતિહાસિક ધરોહર ગણાતી આ બંને કાંઠે વહી રહી છે। ગાંડીતુર જોવા મળી રહી છે। પાણીના ધસમસતા પ્રવાહ નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ ન જાય તે માટે હાલ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને હાલ સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે છેલ્લા 2 દિવસથી દાહોદમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। કદાચ આ વરસાદ આવનારા સમયમાં ન રોકાય તો કપરી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે।